થોડા દિવસો પહેલાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરના લઘુમતી મોરચાના પ્રમુખની જવાબદારી અનુભવી અને યુવા નેતા ઇમરાન મેમણને આપવામાં આવી હતી. આવતાની સાથે જ તેઓએ વિવિધ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલી બોડીમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત મંત્રીઓ અને કાર્યાલય મંત્રી તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂક પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. તમામને એક સંગઠિત કરી સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના વિચારો અથવા લઘુમતી વિસ્તારોમાં વધુ કઈ રીતે પ્રસરી શકે અને કઈ રીતે વધુ લઘુમતી સમાજથી લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કેળવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તે માટે આગામી દિવસોમાં નું પ્લાનિંગ અને કઈ રીતે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા વિકાસની ગાથા લઘુમતી સમાજ સુધી પહોંચે તે માટે ઇમરાન મેમણ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. મહામંત્રી ઇકબાલ કુરેશી, અઝહર પઠાણ સહિત એવા ઉપપ્રમુખો અને અન્ય હોદ્દેદારોને પણ સાથે સામેલ કરવામાં આવ્યા છે અને હાલ આ તમામને સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સાથે મિટિંગ કરાવવાની સાથે જ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો વધુ કઈ રીતે સક્રિય થઈ આગળ વધી શકે અને ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ લઘુમતી સમાજના લોકો જોડાય તે માટેના પ્રયાસો ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન મેમણ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.